નજર સાબરકાંઠા પર કરીએ તો ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડબ્રહ્મા તાલુકાના વાસના, પાદરડી, નીચી ધનાલ સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। મધરાત્રે મેઘરાજા બેટિંગ કરતા પાણી થઈ ગયું છે અને રાત્રિ દરમિયાન 3 કલાક સતત વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે। તો સાબરકાંઠામાં સતત વરસાદી માહોલ જામ્યો હતો અને રાત્રિના સમયગાળા દરમિયાન સતત 3 કલાક સુધી ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું હતું, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસવાને કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જાણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય, નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં તેમજ આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ, કારણ કે સતત વરસાદ ખાબક્યો હતો અને મધરાત્રિના સમયે રાત્રિના 3 કલાક સુધી સતત વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ તરફ અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાઈ ગયો। તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું। સ્ટેજ પર ડેમને દર્શાવવામાં આવ્યો। હાઈ એલર્ટ સ્ટેજ પર ડેમને દર્શાવવામાં આવ્યો તો ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઈ બહાર નીકળશે। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, ત્યારે ભિલોડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શામળાજી, બહેચરપુરા અને શામળપુરા, ખારી, વજાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે। આ વખતે ચોમાસું રાજસ્થાન પર મહેરબાન રહ્યું છે। જુલાઈમાં જ રાજ્યના ઘણા બંધોમાં પાણી ભરાઈ જવા લાગ્યું હતું અને બસ્સી બંધ, જે ચિત્તોડગઢથી 35 કિલોમીટર દૂર છે, જ્યાં ખેડૂતો માટે એક મોટો બંધ બનાવવામાં આવ્યો છે। આજે તેની આસપાસના 17 ગામોના 8000થી વધુ ખેડૂતો પરિવારો તેનો લાભ મેળવે છે। જિલ્લામાં 1 જૂનથી 588.8 મિલીમીટર વરસાદ વરસ્યો છે। છેલ્લા 10 વર્ષમાં આ ડેમ 7 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ખેતરોમાં પાણી પહોંચાડવા માટે લગભગ 42 કિલોમીટર લાંબી નહેરો બનાવવામાં આવી છે। ડેમની નજીકનો મુખ્ય દરવાજો માટીનો બનેલો છે, જેના પર 20 ફૂટ પહોળી અને લગભગ 300 મીટર લાંબી દિવાલ બનાવવામાં આવી છે। બસ્સી ડેમથી બસ્સી, પાલકા, મેઘપુરા, સુવાવા, જયસિંહપુરા, દહીખેડા, દુવાવા, છાપિયાખેડી, સોનગર, બિહારીપુરા, લક્ષ્મીપુરા, પ્રતાપપુરા, નેગડિયા, ગોસુંદી તેમજ સોનગર કી ખેડી, બલદરખા અને એ જેવા ગામોના 8000થી વધુ ખેડૂતોને ફાયદો પણ થાય છે। તો જંગલો વચ્ચે આવેલું છે આ બસ્સી ડેમ અને બસ્સી ડેમને કારણે જે આસપાસના વિસ્તારોમાં રહેનારા ખેડૂતો છે તેમને પણ લાભ મળશે। તો ગામોના જે 8000થી વધુ ખેડૂતો છે તેમને પણ ફાયદો થશે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 થી 26 ઓગસ્ટના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। બે સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા હતા અને બપોર થતાની સાથે જ અત્યારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે શરૂ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અમદાવાદ શહેરમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ છે તે પણ થશે અને તેના કારણે પવનની ગતિ પણ તેજ જોવા મળશે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। સાથે જ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 25 અને 26 ઓગસ્ટના પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સિરિયન ગેંગનો સભ્ય જ્યાં રોકાયો હતો તે હોટલ હાલ બંધ હાલતમાં છે। આશ્રમ રોડ પર આવેલી હોટલ રીગલ રેસિડેન્સીમાં આરોપી રોકાયો હતો।
એના શરીર ઉપર ઈજાનો નિશાન તો છે, ગોળીઓનો પણ નિશાન છે, ગોળીની ઇન્જરીની, અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનીય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગે. અત્યારે તો આવી ગઈ છે કે ત્યાં સિવિલ વોર છે, અમારી પાસે પૈસા નથી, એના માટે આવ્યા હતા, અને ખરેખર અમે પેલેસ્તીનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે. अब 22 जुलाई को भारत में एंटर होता है और 1 अगस्त को अहमदाबाद आता है. कलकत्ता से यहाँ पे आया है. ત્યાં સ્ટે કર્યો છે. અમે ટીમ ત્યાં મોકલી રહ્યા છે અને ત્યાં પણ તપાસ કરે છે. અમે અત્યારે બધા સીસીટીવીનો ટ્રેક મૂવમેન્ટ કે ખરેખર આ તો કહે છે કે ફક્ત મસ્જિદોમાં ગયો હતો, ખરેખર જેવી આપણે કહ્યું કે એને કંઈ રેકી કરી છે, ક્યાં ક્યાં સ્થળ પર ગયો હતો, અત્યારે અમે એનું બધું નહીં અલગ અલગ રૂમમાં રહેતા. નહીં અત્યારે આ ધ્યાન નથી મળ્યા, ફક્ત 2 મોબાઈલ મળ્યા છે. એક સિરિયાથી લઈને આવતો હતો અને એમાં વોટ્સએપ પણ સિરિયાનો નંબરનો છે, એક અહીંયા કલકત્તાનો સિમ કાર્ડ છે, અને એને પોતાને નામ પર પાસપોર્ટ ઉપર લીધું છે. અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધું છે એમાં વધારે કોલિંગ અને નથી, પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે. અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મૌલાનાને ટચમાં હતા યા બીજા મૌલાનાનો કહે છે, ખરેખર આ મૌલાના છે કે નથી, આ બધું તપાસનો વિષય છે, અમે કરી રહ્યા. વડોદરાના પાદરાની MB ઠક્કર પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળાના શિક્ષક યુસુફ શેખે વિદ્યાર્થીઓને ગાળો આપતા હોબાળો મચ્યો છે. શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. શાળાના આચાર્યએ શિક્ષક દ્વારા ગાળો આપવાની કબૂલાત કરી. આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી. હાલ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરાની આ સ્કૂલ કે જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ગાળો આપવાનો મામલો, શું અપડેટ? બિલકુલ જો વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં જ્યારથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ચાર્જ સંભાળ્યો છે અત્યારથી જે અનેક શાળાઓ છે તેઓ વારંવાર વિવાદમાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ હોય કે પછી શિક્ષકો હોય તેઓ વિવાદમાં આવતા હોય છે. ત્યારે પાદરાની MB ઠક્કર શાળા જે છે તેમાં એક વિવાદ સામે આવ્યો છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જે યુસુફ શેખ છે તેઓ ભાન ભૂલ્યા હોવાના આરોપ જે છે તેઓ વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે, અને વાલીઓનું અને વિદ્યાર્થીઓને એમ કહેવું છે કે કોઈ કારણસર જે શિક્ષક છે યુસુફ શેખ તેઓ રોષે ભરાયા હતા, અને ત્યારબાદ તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને બીભત્સ ભાષાનો પ્રયોગ જે છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પોતપોતાના વાલીઓને સમગ્ર મામલે વાત કરવામાં આવી હતી, અને આજે મોટી સંખ્યામાં વાલીઓ જે છે તેઓ શાળા ખાતે પહોંચ્યા હતા, અને ત્યારબાદ વાલીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેની કબૂલાત કરવામાં આવી હતી, અને ત્યારબાદ આ સમગ્ર મામલાની જાણ જે છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવી છે, અને તેમના દ્વારા અત્યારે આખો ઘટનાક્રમ શું છે અને હકીકત શું છે તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.